જો તમે નેશનલ હાઈવે પર મુસાફરી કરો છો તો આ તારીખ નોંધી લેજો। 1 એપ્રિલથી ભારત આ તમામ નેશનલ હાઈવે પર રોકડ એટલે કે કેશમાં ટોલ આપવાનું કાયમ માટે બંધ થઈ જશે। કેન્દ્રીય પરિવહન મંત્રાલયના આદેશ મુજબ હવે નેશનલ હાઈવે પર માત્ર ઓનલાઈન પેમેન્ટ જ સ્વીકારવામાં આવશે। આખી ટોલ કલેક્શન વ્યવસ્થા હવે ફાસ્ટેગ, જીપીએસ અને RFID ટેકનોલોજી પર શિફ્ટ થઈ રહી છે, એટલે કે હવે તમારા વોલેટમાંથી નહીં પરંતુ ડિજિટલી પેમેન્ટ કપાશે। આ નિર્ણયથી મુસાફરોને કેટલો ફાયદો થશે તેના ઉપર નજર કરીએ તો હવે ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે, ટ્રાફિક જામ ઘટશે અને લેનની ક્ષમતા વધશે। સૌથી મહત્વનું, ટોલની લેવડ-દેવડમાં 100% પારદર્શિકતા આવશે। મુસાફરો માટે ઇઝ ઓફ કોમ્પ્યુટિંગ હવે વધુ સારું બનશે। ડિજિટલ ઇન્ડિયા તરફનું આ એક મોટું પગલું છે। હવે તમારે ચિલ્લર કે રોકડની ચિંતા કરવાની જરૂર નથી, બસ તમારું ફાસ્ટેગ રિચાર્જ રાખો અને મુસાફરીને સુગમ બનાવો। શું તમે આ નિર્ણયથી ખુશ છો? કમેન્ટમાં જણાવો અને આ ઇન્ફોર્મેશન તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂર શેર કરો કે જેથી તેમને મુસાફરી કરતી વખતે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે।